જય શ્રી સ્વામિનારાયણ. મંચસ્થ સંતગણ, આદરણીય સંત સ્વામીજી, તમામ હરિભક્તો, માતાઓ, ભૂલકાઓ, જગતભાઈ સ્પેરોમેન એમની વાત સાથે હું કેટલીક વાતો મારી પણ રિલેટ કરીશ. પણ સૌપ્રથમ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં 13 ફેબ્રુઆરીના રોજ સરકારશ્રી દ્વારા મને કુલપતિ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આમ તો 4 દાયકા મેં વલ્લભ વિદ્યાનગરમાં નિભાવ્યા. 1982થી શરૂ કરી અને 2024 સુધી હું સરદાર પટેલ યુનિવર્સિટી સાથે સંકળાયેલો રહ્યો. 1990માં તત્કાલીન CVMના ચેરમેન આદરણીય શ્રી HM પટેલ સાહેબે સરદાર પટેલ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર તરીકે મારી નિમણૂક કરી હતી. 2004માં સ્વામીજીએ કહ્યું તેમ NS પટેલ આર્ટ્સ ઓટોનોમસ કોલેજમાં મારી આચાર્ય તરીકે પસંદગી થઈ અને 2024માં જ્યારે મારું નેટિવ એટલે કે ભારત દેશનો સૌથી મોટો જિલ્લો એવા કચ્છ જિલ્લામાં મને જ્યારે ઉચ્ચ શિક્ષણ માટે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે સૌથી સવિશેષ આનંદ મને ખ્યાલ છે કે આજે સંત સ્વામીને થતો હશે. કારણ એ છે કે આજથી 5 વર્ષ પહેલાં જ્યારે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી પાસે સ્વામીજી મને રૂબરૂ લઈ ગયા હતા અને સ્વામીજીએ કહ્યું હતું કે મારે તમને કચ્છમાં કુલપતિ તરીકે જોવા છે અને આજે જ્યારે એ સ્વપ્ન અમારું પૂરું થયું છે અને ભગવાન સ્વામિનારાયણના જ્યારે આશીર્વાદ મળ્યા છે ત્યારે હું એટલું જ કહું કે કચ્છના શિક્ષણ માટે, ઉચ્ચ શિક્ષણ માટે અને પર્યાવરણ માટે જેટલું પણ બનશે એટલું હું જરૂરથી કરીશ. કારણ કે જગતભાઈએ જે વાત કરી કે કચ્છ એક એવો પ્રદેશ છે 45,672 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે અને એક સમયે કચ્છની અંદર પર્યાવરણની જે જાળવણી થતી હતી એના કારણે જ રશિયા અને એની ઉપરથી ફ્લેમિંગો જેવા પક્ષીઓ એ પ્રજનન માટે કચ્છની અંદર આવતા હતા. એ જ કચ્છમાં ધીરે ધીરે પવનચક્કીઓ વધતી ગઈ. જે કુદરતી વાતાવરણ હતું એને આપણે ડિસ્ટર્બ કરતા ગયા. વૃક્ષો પણ ધીમે ધીમે કપાતા ગયા. એના પરિણામ સ્વરૂપે અત્યારે કદાચ એક સમયે હજારોની સંખ્યામાં જે ફ્લેમિંગો આવતા હતા એ અત્યારે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ ફ્લેમિંગો આવે છે. આ એક બહુ દુઃખદ બાબત છે કે જે પર્યાવરણને આપણે અસમતોલ કરી રહ્યા છીએ. એ પર્યાવરણને જાળવવાની જેમ જગતભાઈએ કહ્યું તેમ કે માનવ જાતની એક બહુ મોટી જવાબદારી છે. શું આપણે આવનારી પેઢીઓને પ્રદૂષણયુક્ત વાતાવરણ આપી જવા માગીએ છીએ કે પછી સ્વચ્છ વાતાવરણ? એ આપણે બધાએ વિચારવાનું છે. પ્રદૂષણ ઉપર ઘણી બધી ચર્ચાઓ થાય છે, ઘણી બધી કોન્ફરન્સને સેમિનાર અને વર્કશોપ થતા હોય છે, ઘણા એમ કહી શકાય કે રિસર્ચના સંશોધનો થતા હોય છે. પરંતુ જ્યારે અમલ કરવાનો હોય ત્યારે માનવજાત એ સ્વકેન્દ્રી બની જાય છે. પોતાના સ્વાર્થ માટે એ હંમેશા ઘણું બધું કુદરતને એમ કહી શકાય કે નુકસાન કરી નાખે છે. કચ્છમાં વાતાવરણ બદલાયું છે, વધુ વરસાદ પડતો થયો છે, પણ એની સાથે જે પાકની તરાહ છે એ સંપૂર્ણપણે બદલાઈ છે. અને એમાં પણ હમણાં જ અમે ચર્ચા કરતા હતા
કે કચ્છમાં ખૂબ કુદરતી સાધન સંપત્તિ છે, ખૂબ સુંદર ખેતી થાય છે, પરંતુ આ ખેતીની અંદર વધુ ઉત્પાદન મેળવવા માટે આપણે વધુને વધુ રાસાયણિક દવાઓનો છંટકાવ કરતા થયા છે. અને એ પણ દવાઓ કેવી, એકદમ એમ કહી શકાય કે પોઈઝનસ દવાઓ છે. અને આ પોઈઝનસ દવાઓ સાંજે છાંટીને સવારમાં સીધું બજારમાં આપણને ખાવા માટે મોકલવામાં આવે છે. અને કચ્છના ગામડાઓમાં હમણાં જ હું માંડવીની આસપાસ ગયો તો ગઈકાલે જ સ્વામીજી, અને ત્યાં મેં જોયું કે જે દાડમની ખેતી થાય છે એ દાડમની ખેતીમાં પુષ્કળ પ્રમાણમાં રાસાયણિક દવાઓ છાંટવામાં આવે છે. હવે દાડમ જો આપણે સીધા બજારમાંથી લઈને ખાવા માંડીએ તો એના કારણે આપણા શરીરને ખૂબ મોટું નુકસાન થાય એમ છે. અને સૌથી વધુ જુઓ તમે, આંતરડા અને મોંના કેન્સરો વધતા ગયા છે. હવે આજે આપણને કુદરત ચેતવી રહી છે. જે રીતે જગતભાઈ પ્રયત્ન કરી રહ્યા છે કે એક પક્ષીઓને કઈ રીતે બચાવી શકાય, એ જ રીતે આપણે પશુઓને પણ બચાવવાની જરૂર છે. કુદરતે જે સંતુલન સમાજમાં અને જે રીતે કહી શકાય કે દેશની અંદર આપેલું છે અને દુનિયામાં આપેલું છે, એને એક તરફથી આપણે માત્ર વાપરવાનો જ જો પ્રયત્ન કરીશું તો એક સમય એવો આવશે કે આપણે આવનારી પેઢીઓને કશુંય વારસામાં આપી નહીં શકીએ સિવાય કે રોગચાળો. અને એના કારણે જ આપણે જાણીએ કે 2020માં જે રીતે કોરોનાએ આપણા ઉપર હાવી થઈ અને આપણને બહાર નીકળવા માટે પણ એક એમ કહી શકાય કે રોકી રાખ્યા હતા. વર્ષ સુધી આપણે બહાર નહોતા નીકળી શકતા. જે રીતનો ડર ઊભો થયો હતો એ કદાચ એક કોરોનાનો હોઈ શકે, પણ જો આપણે પર્યાવરણને નહીં જાળવીએ તો આવનારી પેઢીઓ ક્યારેય કુદરતી શ્વાસ નહીં લઈ શકે. અને એ શ્વાસ લેવડાવવા માટે આપણે બધાએ સાથે મળીને એક સ્પેરોમેનની સાથે જ એક એનિમલ મેન પણ બનવાની જરૂર છે, વૃક્ષ મિત્રો પણ બનવાની જરૂર છે, અને ખેતીને પણ સંવર્ધન કરવાની જરૂર છે. અને આ જો પ્રયત્ન કરીશું તો અને એના માટે આજે ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ, યુનિવર્સિટીઓમાં પણ આ પ્રકારના કોર્સ કરવાની શરૂઆત અમે આવતા વર્ષથી કરી રહ્યા છીએ. અને એમાં પણ આપણો સાંપ્રદાયિક જે કંઈ આપણને મદદ મળી શકે એમ છે. કંપનીઓને પણ મેં કહ્યું છે કે CSR ફંડનો મહત્તમ ઉપયોગ એ પર્યાવરણને બચાવવા માટે થાય તો આવનારી પેઢીઓને આપણે સારું જીવન આપી શકીશું. અને આજે જ્યારે કચ્છમાંથી હમણાં હું જતો હતો 27 તારીખે, અને સ્વામીજીનો ફોન આવ્યો કે તમે કેમ નીકળી ગયા મળ્યા વગર. મારે ઉતાવળ હતી, મારે ત્યાં 28 તારીખે 4-5 મિટિંગો હતી, પણ સ્વામીજીને મેં કહ્યું હતું કે હું ચોક્કસ રવિ સભામાં ઉપસ્થિત રહીશ. અને અત્યારે ભલે હું કદાચ સ્વામીજી મોડો આવ્યો છું, એની માફી માગી લઉં સર્વ હરિભક્તોની, પણ મારે આ સ્વામિનારાયણ બાપાના આશીર્વાદથી જ આજે જે કંઈ મળ્યું છે મારા જીવનમાં, હું જે કંઈ પામી શક્યો છું, આ તબક્કે હું મારા ગુરુ એવા હરેન્દ્ર ભટ્ટને પણ યાદ કરું છું કે હરેન્દ્ર ભટ્ટ મને અવારનવાર વડતાલ મુકામે લઈ આવતા હતા. ગયા વર્ષે પણ અહીંયા જ આ જ જગ્યાએ અમે અર્થશાસ્ત્રની કોન્ફરન્સ કરી હતી અને એમાં પણ પર્યાવરણની ચિંતાઓ કરી હતી. અને હવે જ્યારે સમગ્ર કચ્છ જિલ્લાની જવાબદારી મળી છે ત્યારે હું એટલું અવશ્ય કહીશ કે સ્વામી બાપાના, સ્વામીજીની આશીર્વાદથી હું મારા કાર્યોની અંદર 100% સફળ થઈશ. અસ્તુ અસ્તુ અસ્તુ.